આજે પાંખો ફેલાવીને ઉડવાનો સમય આવ્યો છે. નવા આકાશમાં સ્થાન બનાવવાનો સમય આવ્યો છે. પીએમ શ્રીદેવ શાળાના આંગણેથી વિદાય લેતી દીકરીઓ શાળા પરિવાર તરફથી આ સ્નેહની ભેટ સ્વીકારવાનો સમય આવ્યો છે. તો ધોરણ 8ની કોઈ 5 દીકરીઓ પ્રતિનિધિ સ્વરૂપે શાળા પરિવાર તરફથી ભેટ મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થાય અને શાળા પરિવારમાં આપણા આચાર્ય સાહેબ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ કે તેઓ આ દીકરીઓને એક સુંદર મજાની ફાઇલ અને પેન આપણે દીકરીઓને અર્પણ કરી રહ્યા છીએ. તો દીકરીઓ અને મહેમાનોને પણ વિનંતી કે તેઓ આ દીકરીઓને ભેટ અર્પણ કરે. ભગુભાઈ સાહેબને પણ વિનંતી કે તેઓ દીકરીઓને ભેટ અર્પણ કરે. દીકરીઓ હવે સમય છે ધોરણ 8ની બાળિકાઓને એમના વર્ગ શિક્ષક તરફથી યાદરૂપે ભેટ આપવાનો. મિત્રો, વિદાયની આ ક્ષણોમાં જ્યારે લાગણીઓ છલકાઈ રહી છે ત્યારે આપણા ધોરણ 8ના વર્ગ શિક્ષક તરફથી પોતાની વહાલી દીકરીઓ માટે એક વિશેષ સરપ્રાઈઝ છે. તો હું ધોરણ 8ની દીકરીઓને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ આગળ આવે અને પોતાના આદરણીય વર્ગ શિક્ષકના વરદ હસ્તે આ પ્રેમરૂપી ભેટ અને આશીર્વાદ સ્વીકારે. ભારતીબેન અને રસીલાબેન, દીકરીઓને સ્નેહરૂપી ભેટ આપો. આપણે જોરદાર તાળીઓથી હાઈસ્કૂલમાં જઈને ત્યારે પોતાની સ્ટેશનરી અને કલમોને સુરક્ષિત રાખી શકે. બંને વર્ગ શિક્ષક તરફથી દીકરીઓને એક સુંદર, મજબૂત, ટકાઉ પાઉચ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. પાઉચ પણ એટલું સુંદર અને ટકાઉ છે, ખૂબ મજબૂત છે. દીકરીઓ, આ પાઉચ જેટલું મજબૂત છે ને એટલું તમારું મનોબળ પણ મજબૂત રાખજો. અને જે દીકરીઓને ભેટ નથી મળી તેમને વર્ગખંડમાં આ બીજા દિવસે દરેક દીકરીઓને આ ભેટ મળી જશે. ફાઇલ અને પેન અને પાઉચ પણ દરેક દીકરીઓને વર્ગખંડમાં મળી જશે. હવે આપણે વર્ગ શિક્ષક તરફથી ભેટ સોગાદોનો કાર્યક્રમ પૂરો થયો, પણ આપણી શાળાની નાની નાની દીકરીઓ ધોરણ 6ની અને 7ની દીકરીઓ પણ એમની મોટી બહેનોને એક ભેટ આપવા માંગે છે. તો સૌથી પહેલા હું ધોરણ 6ની બાળાઓને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને વિદાય લેતી ધોરણ 8ની કોઈ 5 પ્રતિનિધિ દીકરીઓને બોલ પેન ભેટ સ્વરૂપે આપે. તો દીકરીઓ, ધોરણ 8ની 5 દીકરીઓ અને સાથે સાથે ધોરણ 6ની દીકરીઓ અનિતા અને જયશ્રી અને સુંદર પણ ભેટ સ્વરૂપે આપે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ધોરણ 6ની દીકરીઓ અને ધોરણ 8ની તો હજુ પણ 5 પ્રતિનિધિ દીકરીઓને અહીંયા ઊભું જ રહેવાનું છે, કારણ કે આ
હવે ધોરણ 7 ની દીકરીઓ પણ તમને ભેટ અર્પણ કરવા આવી રહી છે. ધોરણ 7 ની કોઈ 5 કે 2 પ્રતિનિધિ દીકરીઓ આવશે. બોલપેન લઈને આવશે. લક્ષ્મીબેન આપણે સુર કાર્યથી અને વધારે કરીશું. રૂપિયા આપી છે, એનાથી તમારું સુંદર ભાગ્ય કંડારું છે. હવે ધોરણ 8 ની બાળાઓ તરફથી શાળાને સપ્રેમ ભેટ આપવાનો સમય આવી ગયો છે. મિત્રો, વિદાયની પળોમાં જ્યારે યાદો તાજી થાય છે ત્યારે કંઈક એવું આપવાની ઈચ્છા થાય છે કે જે રોજિંદા જીવનમાં પણ આપણી હાજરીનો અહેસાસ કરાવે. ધોરણ 8 ની દીકરીઓ આજે શાળાના સ્ટાફ અને ગુરુજીઓ માટે એક ખૂબ જ ઉપયોગી અને સુંદર ભેટ એટલે કે ચા પીવા માટેના 12 મગ અને ટ્રે લઈને આવી છે. તો સાથે એમના વર્ગ શિક્ષકો પણ રહેશે, ભારતીબેન, રસીલાબેન અને નૈનાબેન અને નીતાબેન, જે સિનિયર ટીચરો છે એ શાળાઓ તરફથી અપાતી સુંદર ભેટ ગ્રહણ કરશે. બાળાઓએ આવી સપ્રેમ ભેટ આપણને આપી હોય ત્યારે મને જરૂર કહેવું ગમશે, યાદોની મીઠાશ તો હંમેશા થઈ રહેશે. ચાની દરેક ચુસ્કીમાં અમારી યાદો રહે છે. આ પ્રેમ અને મગ તો માત્ર એક નિમિત્ત છે, કેમ કે તમારા પ્રત્યેનો આદર અપરિમિત છે. હવે પ્રતિભાવ લેવાનો સમય આવી ગયો છે. તો સૌથી પહેલા આપણે ધોરણ 6 ની દીકરીઓ